નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી વિશે. શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની પૂર્ણતા ઉપર અને ડીએલએડનું જે રિઝલ્ટ આવી ગયું છે, હવે એનાથી વિદ્યા સહાયકના ઉમેદવારો જે છે એમને ક્યાંક ને ક્યાંક રાહતના જે છે સમાચાર મળે એવા છે. એ બાબત ઉપર પણ થોડી ચર્ચા કરવાના છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં વાત કરીએ જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટની. તો પ્રાથમિકમાં જ્ઞાન સહાયકની જે ભરતી જે છે ચાલી રહી છે, તો એનું જે જિલ્લાવાર મેરિટ લિસ્ટ જે રીતે જાહેરાતમાં દર્શાવેલું હતું કે ભાઈ 17 તારીખ સુધી ફોર્મ ભરાશે અને 18 તારીખે જિલ્લાવાર મેરિટ યાદી તમને મળી જશે. તો આજે પ્રી જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે એના ઉપર તમે જિલ્લાવાર મેરિટ યાદી તમે જોઈ શકો છો. મેરિટ યાદી જે છે એ હોમ પેજ ઉપર જ જ્ઞાન સહાયક વેબસાઇટના હોમ પેજ ઉપર જ જે છે આપવામાં આવી છે. અહીંયા નીચે તમે તમામ પીડીએફ તમે જોઈ શકો છો અને ત્યાં લખેલું છે, દરેક જિલ્લાનું નામ લખેલું છે અને કયા મીડિયમની એ મેરિટ યાદી છે એ પણ લખેલું છે. દાખલા તરીકે અમદાવાદ ગુજરાતી, બરાબર, ખેડા ગુજરાતી અને પાછળ ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી જે લખેલું છે એ મીડિયમની વાત છે, એટલે કે માધ્યમની વાત છે. જો તમે ગુજરાતી માધ્યમના ઉમેદવાર હોય તો તમારે એ ગુજરાતી માધ્યમનું જે જિલ્લાનું લિસ્ટ હોય એ તમારે જોવાનું છે. મેરિટ યાદી જે છે એ એક જ મેરિટ યાદી આખા જિલ્લાની એક જ છે, એટલે કે 1 થી 5ની કે 6 થી 8ની અલગ અલગ મેરિટ યાદી નથી આપવામાં આવી. એટલે તમે મેરિટ યાદી ખોલશો તો ત્યાં તમને જોવા મળશે સૌથી પહેલાં 1 થી 5નું મેરિટ લિસ્ટ જોવા મળશે. ત્યારબાદ 6 થી 8માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને એસએસનું પણ જે છે એ મેરિટ લિસ્ટ તમને નીચે જ જોવા મળી જવાનું છે. ઘણા મિત્રોને એવો પણ પ્રશ્ન હશે કે આ મેરિટ લિસ્ટ જે છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તો અહીંયા તમને મેરિટ નંબર આપવામાં આવ્યો છે, જિલ્લાનો મેરિટ નંબર આપવામાં આવ્યો છે અને જે તે ઉમેદવારનું નામ પણ તમે જોઈ શકો છો. હવે આ મેરિટ લિસ્ટ જે રીતે નવા જીઆરમાં જે રીતે ઉલ્લેખ કરેલો હતો એ રીતે પર્સન્ટાઇલ રેન્કના આધારે નહીં, પરંતુ માર્ક્સના આધારે જે છે એ આપવામાં આવ્યું છે. તો જેટલા વધારે માર્ક્સવાળા મિત્રો જે હશે એમનું ઊંચું મેરિટ એટલે કે ઉપર નંબર હશે. સેમ જે માર્ક્સવાળા મિત્રો જે હોય છે, દાખલા તરીકે એક જ 100 માર્ક્સવાળા જેટલા પણ મિત્રો હોય તો એમાં જે પેલી જન્મ તારીખવાળી ફોર્મ્યુલા જે લાગુ પડે છે કે જેની ઉંમર વધારે હોય એનું નામ જે છે એ ઉપર રાખવામાં આવે છે. તો એ પ્રમાણે જે છે આ સમગ્ર આખું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે એને તમે જોઈ શકો છો. મેરિટ લિસ્ટ આવી ગયું છે પ્રી જ્ઞાન સહાયક એટલે વેબસાઇટ ઉપર. અને હવે જે છે આગળ શું પ્રક્રિયા થશે એની વાત કરીએ તો જેવી રીતે ટાઈમ ટેબલમાં જે 20 તારીખે આપેલું હતું કે 20 તારીખે જે છે એ પસંદગી કરવામાં આવશે. તો હવે જે છે તમે જે પણ તમારો મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ ઉપર તમારે જિલ્લામાંથી જે છે એ મેસેજ આવશે અથવા તો ફોન પણ આવી શકે છે અને તમને જાણ કરવામાં આવશે કે આ સમયે આ તારીખે આ જગ્યાએ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રાખેલું છે. એટલે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે તમને બોલાવવામાં આવશે અને ત્યાં જ જે છે એ જિલ્લાવાર શાળાઓમાં કઈ કઈ જગ્યાઓ છે અને કઈ તાલુકામાં કઈ શાળાઓનું આખું લિસ્ટ જે છે એ જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની શાળામાં શાસનાધિકારીની કચેરીઓ જે હોય છે ત્યાં ગાડી જે છે એ લિસ્ટ આખું લગાવવામાં આવશે. ત્યાં જઈને તમે જોઈ શકશો કે તમારી નજીક કઈ શાળા પડે છે, દૂર કઈ શાળા પડે છે, આખું તમામ જિલ્લાની શાળાનું લિસ્ટ હશે. તો એ પ્રકારે મેસેજ આવ્યા બાદ જે છે તમારે ત્યાં જઈ અને તમારી શાળા પસંદગી કરવાની રહેશે અને 1 કે 2 દિવસમાં એના તરત જ 1 કે 2 દિવસમાં તમને જે તે તમારી જે શાળામાં હાજર કરી દેવામાં આવશે. તો આ જે છે એ જ્ઞાન સહાયક મેરિટ લિસ્ટ આવ્યા બાદની પ્રક્રિયા જે છે તો આ પ્રમાણે અનુસરવાની રહેશે. બીજો કોઈ પણ પ્રશ્ન હોય આ બાબતમાં તો એ કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવી શકો છો. હવે વાત કરીએ વિદ્યા સહાયક ભરતીની. તો વિદ્યા સહાયક ભરતીના ઉમેદવાર જે છે એ ખાસ ઘણી લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને મેં પહેલાં જ જે રીતે ભરતી સ્ટાર્ટ થઈ હતી તો એ પહેલાંથી જ મેં તમને જણાવેલું હતું કે ભરતી પ્રક્રિયા જે છે એ ખૂબ જ સમય લઈ લેશે અને ઘણા મિત્રો કહેતા હતા કે જૂન જુલાઈમાં પતી જશે, આમ છે તેમ છે. તો મેં તમને પહેલાં જ જણાવેલું હતું કે આ વખતે જે છે એ ભરતી પ્રક્રિયા જે ગઈ વખત છે એ પ્રમાણે જ લાંબી ચાલવાની છે. અને હવે જે છે રાહતના સમાચાર એ છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ એના માટે પીટીસી એટલે કે ડીએલએડના બીજા વર્ષના જે ચાલુ વર્ષના જે મિત્રો જે હતા એમના પરિણામની જે છે એ રાહ જોવામાં આવી રહી હતી કે એમને પણ ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા. એટલા માટે એમના પરિણામ આવ્યા બાદ
એમનું જે છે એમના માટે પોર્ટલ ઓપન કરવામાં આવે અને પોર્ટલ ઓપન કર્યા બાદ એમની ટકાવારી જે છે એ લઈ અને પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની વાત હતી. એટલે એટલા માટે જ સારા સમાચાર એ છે કે ગઈકાલે સેકન્ડ યર ડીએલએડનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો હવે ટૂંક જ સમયમાં પોર્ટલ ઓપન થશે અને પોર્ટલ ઓપન થયા બાદ જે પણ બીજા વર્ષના મિત્રોના જે ટકાવારી આવી છે તો એમની ટકાવારી જે છે એ નોંધી શકશે અને ત્યારબાદ જે છે એ પ્રોવિઝનલ મેરિટ બનાવવાની કામગીરી જે છે એ શરૂ થઈ જશે ટૂંક જ સમયમાં. બરાબર છે. બીજી વાત કરીએ કે જિલ્લા ફેર બદલી કેમ્પની વાત છે કે જિલ્લા ફેર બદલી કેમ્પનું જે રિવાઇઝ શિડ્યુલ જે આપવામાં આવેલું હતું તો એના જે બદલી કેમ્પના ઓર્ડર જે છે એ આજે એટલે કે 18/6/2026ના રોજ એ આજે જનરેટ થવાના છે. એટલે કે આજે સાંજે અથવા તો કાલે સુધીમાં એ ઓર્ડરો જનરેટ થઈ જશે. હવે નવો કોઈ બીજો તબક્કો બદલી કેમ્પનો જો જાહેર કરવામાં ના આવે તો બદલી કેમ્પ બાદ પણ જે છે જગ્યાઓ જે છે એ ચોખ્ખી જગ્યાઓ સામે આવી જશે. બરાબર. અને આ બદલી કેમ્પ હવે પૂર્ણ થાય એટલે ટૂંક જ સમયની અંદર જે રોસ્ટર રજિસ્ટર કરવાની જે કામગીરી જે છે એ વડી કચેરીથી એટલે કે નિયામક કચેરીથી વિદ્યા સમીક્ષા કેન્દ્રથી આ વસ્તુ જે છે એ ચાલુ કરવામાં આવશે. તો આપણે આશા રાખીએ છીએ કે આવતો જે મંથ જે છે એટલે કે જૂન અને જુલાઈના એન્ડ સુધીની અંદર કે વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય અને કેટેગરીવાર જગ્યાઓ પણ આવી જાય અને ત્યારબાદ જે છે એ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મુક્ત રીતે ચાલી જાય. તો ખૂબ જ ટૂંકા સમયની અંદર એટલે કે ઓગસ્ટ કે મેક્સિમમ સપ્ટેમ્બર સુધીની અંદર તમે લોકો ઓર્ડર હાથમાં આવી જાય કે શાળામાં હાજર થઈ શકો છો જો કોઈ પણ અડચણ કે ના નડે તો. બરાબર છે. તો આ હતી અપડેટ કે વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે પણ હવે જે છે એ થોડો માર્ગ મોકળો બન્યો છે. આશા રાખીએ કે ટૂંક સમયમાં પોર્ટલ હવે ઓપન થઈ જાય અને તમામ જે છે કામગીરી હવે રાબેતા મુજબ શરૂ થઈ જાય. વિદ્યા સહાયક ભરતી અને જ્ઞાન સહાયક ભરતી કે કોઈ પણ શૈક્ષણિક અપડેટ માટે આપણી આ ચેનલ છે. જે મિત્રો જૂના છે એમને તો ખબર જ છે. જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કે આ વિડીયોની અંદર જ્ઞાન સહાયકને લગતી કે વિદ્યા સહાયક ભરતીને લગતી કોઈ પણ તમારી કોમેન્ટ હશે, કોઈ પણ તમારો પ્રશ્ન હશે એને આપણે ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ. એટલે કે દરેક કોમેન્ટ અને પ્રશ્નોનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. મેરિટની બાબતમાં હાલ જે છે એ કંઈ આપણે કહી શકતા નથી એટલે એ પ્રશ્ન પૂછવાનું ટાળજો. બાકી બીજો કોઈ તમારે ડોક્યુમેન્ટને લગતો કે એવો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવતા વિડીયોની અંદર આપણે ટ્રાય કરીશું કે એ કોમેન્ટો જે છે એના જવાબો આપતો એક વિડીયો બનાવીશું અને જ્યાં સુધી તમે શાળામાં હાજર ના થાઓ ત્યાં સુધી આપણી ચેનલ તમારા સપોર્ટ માટે છે. તો આટલું જ આ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.